નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, પહેલાં તો સૌને નવા વર્ષની શુભકામનાઓ. 2025નું વર્ષ છે તે સારું જાય અને કોઈને કોઈ જોબ તમને મળી રહે 2025માં એવી ભગવાનને પ્રાર્થના કરીશ. તો સૌને બીજી વાર મારા તરફથી નવા વર્ષની શુભકામનાઓ અને તમારા જીવનમાં આગળ વધો એવી શુભકામનાઓ સાથે હવે આજનો આપણે વિડીયો શરૂ કરશું. તો મિત્રો, આજે આપણે નવા વર્ષની જે 2025ની 5 મોટી ભરતીઓ છે તેની જાહેરાત વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જે 2025ની નવી જાહેરાતો છે તેમાં 5 ભરતીઓની થઈને ટોટલ 70,000ની આસપાસ જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ, ITI, 12 પાસ, ગ્રેજ્યુએશન. આ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાંથી કોઈ પણ એજ્યુકેશન તમે ધરાવતા હોય તો પણ તમે આ બધી ભરતીઓમાં એપ્લાય કરી શકો છો. સેલરીની વાત કરો તો અહીં તમને 85,000ની આસપાસ સેલરી એવરેજ મળવાપાત્ર રહેશે. આ ભરતીઓ માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય. તો મિત્રો, ફોર્મ અવશ્ય ભરી દેજો, નહીંતર તમારો પછતાવાનો વારો આવશે. પછતાવાનો વારો ના આવે એટલા માટે આ વિડીયોને પૂરેપૂરો જોજો અને જે તમને વેકેન્સી લાગુ પડતી હોય તેમાં ફોર્મ અવશ્ય ભરી દેજો, જેથી તમને 2025ના વર્ષમાં 100% તમને સારી એવી જોબ મળી રહે. તો હવે આપણે જઈશું નવા વર્ષની 5 મોટી ભરતીની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, નવા વર્ષની પહેલી ભરતી છે તે રેલવે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. રેલવે ગ્રુપ ડીની ભરતી છે. તેમાં ઓર્ગેનાઇઝેશન બોડીનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ, એટલે કે RRB દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. તેમાં ગ્રુપ ડીની જગ્યા ઉપર ભરતી થવાની છે, જેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ટ્રેકમેન, ગેંગમેન, કેબિનમેન, હેલ્પર, પિયોન, આસિસ્ટન્ટ પોઇન્ટમેન, હોસ્પિટલ આસિસ્ટન્ટ, ત્યારબાદ આસિસ્ટન્ટ TLNSE, આસિસ્ટન્ટ ડેપોટ, એમ કુલ મળીને ટોટલ 95,000ની આસપાસ જગ્યાઓ પર ભરતી થવાની છે. તો ખૂબ મોટી ભરતી છે, તો એપ્લાય જરૂર કરી દેજો. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ડેટની વાત કરીએ તો જાન્યુઆરી 2025માં તમે આ ભરતી માટે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ અને ITI માટે આ જોબ છે. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. અને સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી CBT અને ત્યારબાદ તમારે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ અથવા તો તમારી પાસે NCVT એટલે કે નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે આ ભરતી માટે તમને વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST, PWD, વુમન, એક્સ સર્વિસમેન, માઇનોરિટી અને EBC માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. વાત કરીએ CBT એક્ઝામની તો તમારું 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે, જેમાં મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ, જનરલ સાયન્સ, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર આ તમારા સિલેબસ છે. આ સિલેબસનું તમારે એક્ઝામ આપવાનું રહેશે. ટોટલ તમારે 100 માર્ક્સનું પેપર રહેશે અને 90 મિનિટમાં તમારે પૂરું કરવાનું રહેશે. જે પણ પ્રશ્ન તમારો ખોટો પડશે તેના 0.25 માર્ક્સ તેમાંથી માઇનસ કરવામાં આવશે. ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ માટે 35 કિલો વજન ઉપાડીને 100 મીટર સુધી ચાલવાનું રહેશે 2 મિનિટમાં. ત્યારબાદ રનિંગ છે તે 100 મીટર 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. તેની સામે ફિમેલ કેન્ડિડેટ માટે પણ અહીં ફિઝિકલ ટેસ્ટ આપવામાં આવેલી છે, જેમાં 20 કિલો વજન ઉપાડીને 100 મીટર 2 મિનિટમાં ચાલવાનું રહેશે. રનિંગ છે તે 1000 મીટર 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. ત્યારબાદ તમે CBT અને PET બંને એક્ઝામ પાસ કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ તમારું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે. વાત કરીએ સેલેરી અને બેનિફિટની તો તમને ઇનિશિયલ જે પે છે તે 18,000 પર મંથ છે, તમને ઇન હેન્ડ 22,500 લઈને 23,380 સુધી મળવાપાત્ર રહેશે. જેન્ડર જે બધી માહિતી તેમાં હોય તે બધા તમારે ફિલ કરી દેવાની રહેશે. ત્યારબાદ તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે, કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરવાના છો. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે, જેમ કે પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, જેની સાઇઝ અહીં આપેલી છે તમે જોઈને જ પછી ત્યારે એપ્લાય કરજો. ત્યારબાદ એપ્લિકેશન ફી તમારે ભરવાનું હોય તો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો. અને જ્યારે તમે CBT પાસ કરશો એટલે તમને જે જનરલ અને OBC માટે 500 રૂપિયા ફી ભરેલ છે તેમાંથી 400 રૂપિયા તમને રિફંડેબલ રહેશે. જ્યારે ST, SC અને PW ને એક્સ સર્વિસમેન, માઇનોરિટી તેમના માટે જ્યારે તે CBT પાસ કરશે ત્યારે તમને 250 રૂપિયા તમને તેને રિફંડ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ફાઇનાન્સ સબમિશનમાં તમારે
જોઈ લેવાનું રહેશે. જ્યાં પણ તમારે કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો ચેક કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે તે પ્રિન્ટ છે તે કાઢી લેવાનું રહેશે. એપ્લાય માટેની લિંકની વાત કરીએ તો તમને જાન્યુઆરી માસમાં તમને આની લિંક મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ જાન્યુઆરી એટલે કે નવા વર્ષની બીજી ભરતીની, તો વેકેન્સીનું નામ છે ઇન્કમ ટેક્સ ભરતી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે CBDT દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ ગ્રુપ બીની આ ભરતી છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 15,977 જગ્યાઓ પર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. ઓકે, ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલેરીની તો સેલેરી તમને 45,000 લઈને 75,000 સુધી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. તો એપ્લાય અવશ્ય કરી દેજો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC ST અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. જેમને પણ ફી ભરવાની છે તે તમને ઓનલાઈન તેનું પેમેન્ટ કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં રાઇટન એક્ઝામ લેવામાં આવશે. કોઈ પણ જાતનું ઇન્ટરવ્યૂ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને તમને જોબ મળશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે 12 પાસ અથવા તો ગ્રેજ્યુએશન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે CBDTની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો. ત્યાં તમારે તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે. ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે, ફી ભરી દેવાની રહેશે અને ફાઇનલ ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન જાન્યુઆરી 2025માં તમને આ જે ભરતી છે CBDTની એની તમને ડેટ જોવા મળશે, ત્યારે તમે એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટ પણ ત્યારે જ આપવામાં આવશે અને અગત્યની લિંક પણ ત્યારે જ તમને અપડેટ કરી દેવામાં આવશે. એટલે ચેનલ સાથે જોડાઈ જાજો, જેથી આવી નવી ભરતી આવે એના નોટિફિકેશન આવે, ઓફિશિયલ લિંક આવે ત્યારે તમને તેનું નોટિફિકેશન મળે અને તેમાં ભરતીમાં એપ્લાય કરી શકો. ત્યારબાદ નવા વર્ષની ત્રીજી ભરતીની વાત કરીએ તો આ વેકેન્સી છે તે વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. તેના દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે: જુનિયર સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ ગ્રેડ 3, ડ્રાઈવર, કુક, લેબ એટેન્ડન્ટ, ટેકનિશિયન આસિસ્ટન્ટ, એમ કુલ મળીને 40 પોસ્ટ પર ભરતી થવાની છે. તો એપ્લાય અવશ્ય કરી દેજો. એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલેરીની તો સેલેરી તમને 18,000થી લઈને 1,12,000 સુધી તમને સેલેરી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 28 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે. વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને OBC માટે 700 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે ST SC અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી અને જે તમારે ફી ભરવાની છે તે તમે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે ભરી શકો છો. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો સિલેક્શન પ્રોસેસમાં પહેલાં તમારે રાઇટન એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો. 12 પાસ માટે પણ ઘણી બધી પોસ્ટ છે. ગ્રેજ્યુએટ માટે પણ પોસ્ટ અલગ આપવામાં આવેલી છે. તેથી જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરવાની રહેશે. વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ ઉપર, આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો. તેમાં તમારે લોગિન કરવાનું રહેશે, રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તેમાં પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે. જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે, ફી ભરી દેવાની રહેશે. ત્યારબાદ તમારે જેની પ્રિન્ટ છે તે કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમારે તેનું ફાઇનલ સબમિશન કરવાનું રહેશે અને ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે. જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે તેમાં એક્ઝામ દેવાની રહેશે અને એક્ઝામ તો તમે પાસ કરશો તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 19 નવેમ્બર 2024થી આ ભરતી છે તેની એપ્લિકેશન શરૂ થઈ ગઈ છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 6 જાન્યુઆરી 2025 સુધી તમે એપ્લાય કરી શકો છો. તો જે લોકો બાકી હોય તે અવશ્ય એપ્લાય કરી દે. અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ નવા વર્ષની ચોથી વેકેન્સીની તો આ વેકેન્સી છે તે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે FCA દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. તેમાં 4 કેટેગરીમાં ભરતી થવાની, જેમ કે કેટેગરી 1, 2, 3, 4 બધામાં
આ ભરતી છે તે થવાની છે. પોસ્ટ નેમની વાત કરીએ તો મેનેજર, જુનિયર એન્જિનિયર, સ્ટેનો ગ્રેડ 2, આસિસ્ટન્ટ ગ્રેડ 2, ટાઈપિસ્ટ એજી 3, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, ફૂડ ઇન્સ્પેક્ટર, ક્લાર્ક, હેલ્પર, પિયોન અને વોચમેન એમ કુલ મળીને 36,566 જગ્યાઓ પર ભરતી થવાની છે. તો એપ્લાય જરૂર કરી દેજો. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. અને સેલરીની વાત કરીએ તો 28,000થી લઈને 71,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 32 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે. વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો અહીં તમે 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએશન હોય તો પણ તમે જે તે તમને લાગુ પડતી હોય તે વેકેન્સીમાં એપ્લાય કરી શકો છો. વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે FCIની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે. ત્યારબાદ તેમાં તમારો ફોટો અથવા તો જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરીને તમારે રાહ જોવાની રહેશે. જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ આપવાની રહેશે. જો એક્ઝામ આપશો તો પાસ થશો તો તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળે છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ નવા વર્ષની 5મી ભરતીની તો આ ભરતી છે તે બિજલી વિભાગ દ્વારા આ બહાર પાડવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે MPPP-KVVVCL. ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. તેમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ઓફિસ આસિસ્ટન્ટ, લાઇન એટેન્ડન્ટ, સિક્યુરિટી હબ ઇન્સ્પેક્ટર, જુનિયર એન્જિનિયર, ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર, પ્લાન્ટ આસિસ્ટન્ટ, સ્ટોર આસિસ્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લો ઓફિસર એમ કુલ મળીને 2,573 જગ્યાઓ પર ભરતી થવાની છે. વાત કરીએ સેલરીની તો સેલરી તમને 19,500થી લઈને 1,03,000 સુધી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 1,200 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે ST, SC અને PWD માટે 600 રૂપિયા ફી ભરવાની રહેશે. વાત કરીએ પેમેન્ટ મોડની તો આ ભરતીમાં તમે જે પણ તમારી ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે CBT લેવામાં આવશે, ત્યારબાદ તમારો ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. જે પણ રિલેવન્ટ પોસ્ટ છે તેમાં તમારી ફિઝિકલ ટેસ્ટ પણ લેવામાં આવશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, ITI, 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે વીજળી વિભાગની જે ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો. ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે. તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે જે ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી દેવાના રહેશે. ત્યારબાદ તમારે ફોર્મ ચેક કરીને સબમિટ કરી દેવાનું રહેશે. અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 24 ડિસેમ્બર 2024થી આ ભરતી માટેના જે એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલા છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 23 જાન્યુઆરી 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યની લિંકની વાત કરીએ તો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક મળી જશે, તેનાથી દ્વારા તમે તેનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે પણ ડાઉનલોડ કરી શકો છો અને તેની ઓફિશિયલ વેબસાઇટ પર પણ જઈ શકો છો અને એપ્લાય પણ કરી શકો છો. તો મિત્રો આ હતી જાન્યુઆરી માસની એટલે કે નવા વર્ષની 5 ભરતીઓની માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.